રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા 500 જેટલા થેલેસેમિયા બાળકો બ્લડ ન મળવાની સમસ્યાથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને આજે જાગૃત નાગરિક ચાર્લી ચેપ્લિનના વેશમાં આવ્યા અને તે સમયે પોસ્ટર લઈને ઉભેલા થેલેસેમિયા પીડિત બાળકોની મુશ્કેલી નિહાળીને તેઓ પણ દુઃખી થઈ ગયાનું દર્શાવ્યું। થેલેસેમિયા પીડિત બાળકોને બ્લડ ઇન્જેક્શન, કેલ્ફર દવા મળતી નથી અને એલઆર મશીન વર્ક કરતું ન હોવાથી બાળકોને બ્લડ આપ્યા બાદ સાઇડ ઇફેક્ટ થતી હોવાની સમસ્યાને લઈને વિરોધ કરતા ચાર્લી ચેપ્લિન બનેલા જાગૃત નાગરિક સહિત નાની પોલીસે અટકાયત કરી। ચાર્લી ચેપ્લિનના વેશમાં આવેલા જાગૃત નાગરિક કાના કુબાવતે જણાવ્યું કે થોડા સમય પહેલા રજૂઆત કરવા માટે થેલેસેમિયાના બાળકો પણ અહીંયા આવ્યા હતા। ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ કહે છે કે તમે ગાંધીનગર જાઓ, અહીંયા તમારું કંઈ કામ નથી। જય શ્રી રામ, મારું નામ છે કાનાભાઈ કુબાવત। આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ હોસ્પિટલ ચોક ખાતે, જે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો, તેની માટે ઇન્જેક્શન, દવા અને એલઆર બેગ નથી। તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય, એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે 500 બાળકો છે એ રાજી થાય એની માટે મેં ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું છે અને તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે અને દવા અને ઇન્જેક્શન મૂકે એ માટે પણ મેં આ પાત્ર ભજવ્યું છે। સાથે સાથે તે પહેલા પણ રજૂઆત કરવા ગયા હતા તો એના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે તમે ગાંધીનગર જાઓ, તો છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે હજી તો અમારી માંગ પૂરી નહીં થઈ તો આનેથી વિશે જ અમે આંદોલનો અને રજૂઆતો અમે કરશી।